નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત અને અભ્યાસ 7 અવ્યય પદાની. વિદ્યાર્થી મિત્રો, આપણે અવ્યય પદાની તો શીખી ગયેલા છીએ ધોરણ 8ની અંદર, જેમાં ભાષા સજ્જતાની અંદર તમને પાછળ આપેલા હતા, શીખવેલા હતા. તે આજે ફરીવાર તેનો વાક્ય પ્રયોગ કઈ રીતે કરવો અને તેનો સમજ શું છે તે આપણે સમજીશું. તો અહીં છે, જુઓ, નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. અતઃ અત્રૈવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ. બીજું વાક્ય છે, પરંતુ મદભયાત ન કચ્ચિત વદતિ. નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ ઇતિ તર્કયામિ. ઉપરના વાક્યોમાં જે પદો વપરાયા છે તે પદોમાં કેટલાક નામપદો છે, કેટલાક ક્રિયાપદો છે. આ બંને પ્રકારના પદોનો તમે આગળ અભ્યાસ કરી ગયા છો, તેથી તેમને અહીં તમે ઓળખી શકો છો. પરંતુ અહીં જે રેખાંકિત પદો છે તેમને જુઓ, આ બધા પદો અવ્યય પદો છે. જુઓ, જે અંડરલાઇન કરેલા શબ્દો છે તેને શું કહેવાય? અવ્યય પદ. તો અવ્યય પદની વ્યાખ્યા છે જે સંસ્કૃતમાં આપેલી છે, પણ તેનું અનુવાદ પણ નીચે આપેલું જ છે. અવ્યય પદની ઓળખ આપતા જણાવાયું છે કે સદસમ ત્રિષુ લિંગેષુ સર્વાસુ ચ વિભક્તિષુ વચનેષુ ચ સર્વેષુ યનવેતિ તદ્વયમ. વિદ્યાર્થી મિત્રો, આ અવ્યય પદની સંસ્કૃતમાં વ્યાખ્યા છે, જે તમને આજે શું શબ્દ ઉમેરીને સપ્તમી વિભક્તિનો ઉપયોગ કરેલો છે એનો મતલબ તમને નીચે અનુવાદમાં આપેલો છે. અર્થાત જે પદ ત્રણેય લિંગમાં બધી વિભક્તિઓમાં અને બધા વચનોમાં વ્યય એટલે કે પરિવર્તન પામતું નથી તેને અવ્યય કહે છે. સિમ્પલ અને સોફ્ટ કે અવ્યય પદ કોને કહેવાય? કે વાક્યની અંદર કોઈ એ પદને ના વચનનો ઉપયોગ થયેલો હોય, ના વિભક્તિ કે ના લિંગનો, એના ઉપર કોઈ જ અસર થતી નથી, એને કહેવાય અવ્યય પદ. તમે જાણો છો કે નામપદનું કોઈ એક લિંગ હોય છે. આપણે આગળ ભણી ગયા છીએ, નામપદ હોય તો કોઈ લિંગ તો હોય ને, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. એને કોઈ વચન પણ હોય, 3 વચન, એકવચન, બહુવચન, દ્વિવચન અને વિભક્તિઓ પણ. પણ અવ્યય પદને આ બધું લાગુ પડતું નથી. અને એ નામપદમાં 7 વિભક્તિ અને 3 વચનમાં જુદા જુદા રૂપો થતા હોય છે. અભ્યાસ 3માં આ વાત તમે ભણી ગયા છો અને વક્તાની વિવક્ષા પ્રમાણે વપરાતા રહે છે. જો આપણે એ અવારનવાર અવ્યય પદોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે પહેલું વાક્ય છે, છાત્ર અત્ર પઠતી, મતલબ કે છાત્ર અહીં ભણે છે. આ અત્ર જે શબ્દ આવે છે એને અવ્યય પદ કહેવાય. ત્વમ અત્ર છાત્રન પશ્યસી, તમે અહીં છાત્રને પૂછો છો. છાત્રાય અત્ર પુસ્તકમ દદાતિ, વિદ્યાર્થી અહીં પુસ્તક આપે છે. તો ઉપરના વાક્યોમાં છાત્ર નામપદનો જુદા જુદા રૂપમાં પ્રયોગ થયો છે. જુઓ, ઉપરના 3 વાક્યોમાં છાત્ર શબ્દ છે તે એકવચન, દ્વિવચન અને છાત્રાય ચતુર્થીમાં ઉપયોગ થયેલો છે. 3 વાક્યોમાં અત્ર પદ એક જ સરખા રૂપમાં વપરાયું છે. જુઓ, અત્ર શબ્દ એમાં કોઈ વિભક્તિ, લિંગ, વચન કશાનો ઉપયોગ થયેલો નથી. આવા બધે ઠેકાણે
એક જ રૂપમાં વપરાતા શબ્દરૂપ અવ્યય હોય છે. હવે આવા જે અત્ર તત્ર અહીં તહીં જેવા શબ્દો છે એમાં કોઈ લિંગ વચન કે વિભક્તિનો ઉપયોગ થતો નથી અને અવારનવાર તે વાક્યમાં વપરાતા રહે છે. પ્રત્યેક પાઠના અંતે આપવામાં આવેલી ટિપ્પણીમાં જે તે પાઠમાં વપરાયેલા અવ્યયો અને તેમનો અર્થ આપવામાં આવ્યો છે. તો આ અવ્યય પદ આપણે કોઈ પણ ચેપ્ટર તમે લેશો એ ચેપ્ટરના અંતે જે ટિપ્પણી એટલે કે શબ્દાર્થ આપેલા છે એમાં ક્રિયાપદો, વિશેષણ, અવ્યય પદ, સમાસ, કૃદંત બધું જ આપેલું હોય છે. તેમાં અવ્યય પદ છે જોજો, અને તે અવ્યય પદનો અર્થ પણ આપેલો છે સાથે સાથે. અને જો તમને એ અવ્યય પદો શોધવામાં તકલીફ હોય તો હું તમને પાછળથી બધા અવ્યય પદ બતાવું છું વિડિયાની અંદર. હવે નીચેના કેટલાક વાક્યો વાંચો. નૂનમ નિશ્ચયેન અસ્મિન બિલે સિંહમ અસ્તિ. છાત્ર અત્ર અસ્મિન સ્થાને પઠતિ. વર્ષા કદા કસ્મિન કાલે ભવતિ. તો આ વાક્યની અંદર જુઓ તમે, અંડરલાઇન કરેલો જે શબ્દ છે અને કૌંસમાં આપેલો જે શબ્દ છે બંનેનો અર્થ એક જ છે. નૂનમ એટલે ખરેખર, નિશ્ચેન એનો પણ ખરેખર એનો અર્થ છે નિશ્ચેન એટલે. અત્ર અહીં આ સ્થાનનું દર્શન કરાવે છે અને કૌંસમાં છે અસ્મિન સ્થાને. આ સ્થાને એ નામરૂપમાં નામપદની અંદર રૂપાંતર કરેલું છે જે વિભક્તિઓનો ઉપયોગ થયેલો છે અર્થની અંદર. કદા તો આપણે કહીએ ક્યારે, તો કસ્મિન કાલે. કસ્મિન કાલે આમાં વિભક્તિઓનો ઉપયોગ થયેલો છે કૌંસની અંદર જે શબ્દો છે તે, અને જે અંડરલાઇન કરેલા જે શબ્દો છે તેને અવ્યય પદ આપણે કહીએ છીએ. તો વાક્યની અંદર તમને બતાવવામાં આવેલું છે ઉપરના વાક્યોમાં જે રેખાંકિત પદો છે તે અવ્યય પદો છે. આ અવ્યય પદોનો જે અર્થ છે તેવો જ આપવા માટે વિભક્તિ અને વચન ધરાવતા નામરૂપો કૌંસમાં આપવામાં આવ્યા છે. જોયા ને, એક કૌંસમાં આપેલા એ નામપદ વિભક્તિ અને વચનમાં મૂકવામાં આવેલા છે. આ ઉપરથી તમારે ધ્યાન રાખવાનું છે કે કેટલાક અવ્યયો એવા પણ છે કે જેમના સ્થાને વિભક્તિ વચન ધરાવતા નામરૂપો પણ વાપરી શકાય છે. જુઓ, એવા કેટલાક અવ્યય પદો હોય છે કે જેમાં વિભક્તિ વચન ધરાવતા નામરૂપો હોય છે. એ તમારે નીચે પ્રમાણે આપેલા છે. આવા કેટલાક અવ્યયો નીચે પ્રમાણે છે. આ કોષ્ટક તમારે નોટમાં લખવાનું છે. આગળની સમજૂતી તમે નોટમાં ન લખો તો ચાલશે, પરંતુ અવ્યય પદાની તેની વ્યાખ્યા, તેનો અર્થ અને એની આ સમજૂતી સાથે આ અવ્યય પદો અર્થ સાથે તમારે લખવાના રહેશે નોટબુકની અંદર. અધઃ તો અસ્મિન દિને, આજે આપણે કહીએ ને એનો અર્થ છે અસ્મિન દિને. સ્વ આગામી દિવસ. હય ગત દિવસ. ઇદાનીમ અસ્મિન કાલે. અધુના અસ્મિન કાલે અત્યારે, એમ કે આવતીકાલે. સંપ્રતિ અસ્મિન કાલે. યદા યસ્મિન કાલે. આ યસ્મિન અસ્મિન એ બધા જે શબ્દો છે એ શું છે ખબર છે? તે સર્વનામના રૂપો છે જે આપણે અભ્યાસ 2માં ભણી ચૂક્યા છીએ. તસ્મિન કાલે કદા, તો કસ્મિન કાલે સર્વદા. સર્વસ્મિન કાલે. યત્ર યસ્મિન સ્થાને. તત્ર તસ્મિન સ્થાને. કુત કસ્મિન સ્થાને. સર્વત્ર સર્વસ્મિન સ્થાને.
યત યસ્માત કારણાત, તત તસ્માત કારણાત. આનો અર્થ છે યત એટલે શું કારણ છે, અત અસ્માત કારણ, કુત કસ્માત કારણાત, યદા યથા યેન પ્રકારેણ તથા તેન પ્રકારેણ. તમે અભ્યાસ 5માં તમે જે સંબંધ વૃત્ત કૃદંત અને હેત્વત કૃદંત પદોનો અભ્યાસ કરી ગયા છો તે પણ અવ્યય જ છે. યાદ રાખવાનું છે કે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ સ્વાધ્યાય છે, નોટમાં લખવાનું છે તમારે. સ્વાધ્યાયની અંદર છે અવ્યય પદનો અર્થ, જે તમને આગળ બતાવે તે. પછી ખાનાપૂર્તિ એટલે કે રિક્ત સ્થાના પૂરત એટલે ખાલી જગ્યા પૂરો, જે તમારે ધોરણ 8ની અંદર તમે ભણી ચૂક્યા જ છો. ત્યાં ફરીવાર પુનરાવર્તન થઈ રહ્યું છે, જે ધોરણ 10ની અંદર તમારે આની 2 ખાલી જગ્યાઓ પૂછાય છે, જે અવ્યય પદાની ધોરણ 10ની અંદર ભણવામાં આવતું નથી, પણ ધોરણ 9નું અડધું જ વ્યાકરણ ત્યાં ધોરણ 10માં પૂછાય છે. એટલા જ માટે મેં બધા જ અભ્યાસ તમને વિડિયાની અંદર ભણાવ્યા છે અને નોટમાં તમારે લખવાના છે. ધોરણ 10ની અંદર મારે આ પૂરેપૂરા 7 અભ્યાસની નોટ જોશે. નીચે પ્રશ્ન 3 છે, જે વાક્ય બનાવવાના છે. અવ્યય પદ ઉપરથી વાક્ય બનાવવાના છે. અત્ર તત્ર તો અત્ર પુસ્તકમ અસ્તિ તત આસદમ અસ્તિ. આ બધા જ સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે તમને અલગ પુસ્તકમાંથી અવ્યય પદાનીના અર્થ સાથે, ગુજરાતી અર્થ સાથે, ઉદાહરણ સાથે વિડિયાની અંદર બતાવું છું. તમારે ધ્યાનથી જોવાનું છે અને નોટબુકમાં ચોક્કસપણે લખવાનું અને મોઢે કરવાનું રહેશે. આ છે અવ્યય. વાક્યમાં નામપદ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ જેવી બાબતો ઉપરાંત અવ્યયનો પણ સમાવેશ થાય છે. જુઓ, આગળ આપણે બધું જ ભણી ગયા. નામપદ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ, કૃદંત ભણી ગયા ને. તો એના સિવાય પણ વાક્યની અંદર અવ્યયનો પણ સમાવેશ થાય. તો સામાન્ય રીતે જે પદોમાં લિંગ, વચન કે વિભક્તિના કારણે કોઈ ફેરફાર થતો નથી તેને શું કહેવાય? અવ્યય. યાદ રાખવાનું વ્યાખ્યા સિમ્પલ છે કે જે સામાન્ય રીતે જે પદમાં લિંગ, વચન કે વિભક્તિનો ઉપયોગ ના થતો હોય તે પદને શું કહેવાય? અવ્યય પદ. આ અવ્યય ક્યારે આપણી વાત ભારપૂર્વક રજૂ કરવા, પ્રશ્ન પૂછવા, સ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપવા ઉપયોગી થાય છે. અહીં કેટલાક અવ્યયો અને તેનો ઉપયોગ જોઈએ. હવે આ ઉપયોગ છે, જુઓ, વાક્યની સાથે એનો ઉપયોગ કરેલો છે, ગુજરાતી અર્થ પણ આપેલો છે. તો આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. અને આ અવ્યય 35 એટલે કે 35 છે. આપણે ધોરણ 8ની અંદર 15 જેવા ભણી ગયેલા છીએ. યદા તદા તો જ્યારે, ત્યારે. યદા કાકઃ આહાર્યગર્થે ગચ્છતિ તદા સર્પ એકમ શાકમ ખાદતિ. યદિ તહિ તો જો, તો યદિ ધનમ દાસ્યસી તહિ સ ગમિષ્યતિ. યદા તથા જેવો, તેવો. યથા રાજા તથા પ્રજા. અત્ર તત્ર એટલે અહીં તહીં. અહીં તમારે ગુજરાતી અર્થ ચોક્કસપણે યાદ રાખવાના છે, જેને તમે ઓળખી શકો. અત્ર અનેકાની ચિત્રાણી સંતિ તત વિસ્તરત વ્યવસ્થા અસ્તિ.
अपि पण गुरुदेव अहम अपि तव शिष्य भवितुम् इच्छामि नयमाम अन्यथा अहम त्वां खादिष्यामि अन्यथा नहीं तो अधुना हमणा हवे अधुना वयम सुखेन वसाम हमणा આપણે સુખેથી રહીશું હવે આપણે સુખેથી રહીશું અધ એટલે આજે અધ અહમ પાઠશાલામ ગચ્છામિ આજે હું સ્કૂલે જઈશ વા વા એટલે અથવા યદિ વા એટલે નદી જલેન कूप जलेन वा वृक्षस्य सेचनं भवति सर्वदा हमेशा अहम सर्वदा सत्यम वदामि अन्यत्र एटले के बीजे जलस्य अभावे जनाः अन्यत्र गच्छन्ति एव तो ज संतोषः एव पुरुषस्य परनिर्धानम् ઊંચાઈ એટલે મોટેથી વિપ્રાહા ઊંચેઃ મંત્રગાનમ કુર્વન્તિ બ્રાહ્મણો ઊંચા અવાજ એટલે કે મોટેથી મંત્રનું ગાન કરે છે નિશ્ચય એટલે ધીમેથી મમ ભગિની નિશ્ચય ભાષતે અત્ત अतः એટલે કે માટે તેથી अतः अत्रैव निगूढो भूत्वा तिष्ठामि वाक्य આવ્યું अतः अत्रैव निगूढो भूत्वा तिष्ठामि सर्वत्र बधेज सर्वत्र सूर्यप्रकाशः सर्वत्र अस्ति अधः એટલે નીચે દીપस्य अधः तिमिरं विधते दीपस्य अधः तिमिरं विधते निकष्या पासे स तां निकष्या संगत्य अवदत पुरतः એટલે સામે માતુ પુરતઃ બાલમ ક્રીડતી માતાની સામે બાળક રમે છે પુષ્ટત પાછળ પુષ્ટત એટલે પાછળ દેવાલયસ્ય પુષ્ટતઃ ગંગા વહતિ મંદિરની પાછળ ગંગા વહે છે ઉપરી એટલે કે ઉપર લોકસભાયા સદનસ્ય ઉપરી રાષ્ટ્રધ્વજ વિરાજતે લોકસભાના મકાન ઉપર એટલે કે લોકસભાના ગૃહ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકે છે સંપ્રતિ અત્યારે સંપ્રતિ अस्माकं देशे लोकतन्त्रं प्रवर्तते समीपः पासे गृहस्य समीपे क्रीडाङ्गणम् अस्ति घરની પાસે રમતનું મેદાન છે શીઘ્રમ તરત જ અહમ શીઘ્રમ આગચ્છામિ હું ઝડપથી એટલે કે તરત જ આવું છું ચિરમ ચિરમ એટલે લાંબા સમયથી ચિરમ ખલુ ગતઃ રામઃ ચિરમ ગતુ ગતઃ રામઃ કુતઃ ક્યાંથી ત્વમ કૃતઃ આગચ્છસि ત્વમ કુતઃ આગચ્છસि સર્વત્ર બધી તરફ સર્વત્ર શઃ વિજયં પ્રાપ્નોતિ પ્રતિ ની તરફ નદ્યઃ સાગરમ પ્રતિ પ્રવહંતિ નદી
સાગરની તરફ વહે છે. વિના તો વગર. વિદ્યા વિના નરહ ન શોભતે. વિદ્યા વગર માણસ શોભતો નથી. સાકમ એટલે સાથે. શિવ પાર્વત્યા શાકમ વર્તતે. શિવ પાર્વતીની સાથે છે. અલમ બસ થોભી જા. અલમ ભયેન. પ્રભુતિથી માંડીને શૈશવાત પ્રભુતિત્વમ જલ્પકઃ. શૈશવાત પ્રભુતિત્વમ જલ્પકઃ. ઋતે વિના વગર. જ્ઞાનાત ઋતે મુક્તિ ન વર્તતે. જ્ઞાન વિના મુક્તિ નથી. બહિ બહાર. વિદ્યાલયાત બહિ ઉદ્યાનમસ્તિ. શાળાની બહાર મેદાન બગીચો છે. કુતે ને માટે. રામસ્ય કુતે દશરથસ્ય જીવનમ અત્યજ્યત. રામને માટે દશરથે જીવનનો ત્યાગ કર્યો. હવે જે પરીક્ષાલક્ષી છે તેના ગુજરાતી અર્થ સાથે. અન્ય કેટલાક પરીક્ષાલક્ષી અવયવો. તથૈવ તેમનું તેમજ. ખલુ ખરેખર. એકદા તો એકવાર. ઈવ ની જેમ. આસુ જલ્દી. અગ્રતઃ આગળથી. નૂનમ ખરેખર. પ્રાતઃ સવારે. તથાપિ તેમ છતાં. વસ્તુતઃ વાસ્તવમાં. પૂરા તો પહેલાં. એવમ આ રીતે. સહસા એકાએક. ક્વચિત ક્યાંક. સકૃત એકવાર. કદાપિ ક્યારેય પણ. બહુધા અનેક પ્રકાર. વાપી અને વળી. પુનરપી ફરી પણ. કથમ કેમ. બાઢમ ભલે. સાધુ સારું બરાબર. અતએવ એથી જ. પ્રતિદિનમ દરરોજ. તત પછી. ક્ષિપમ તરત જ. અહીં પણ તમને પ્રશ્નોત્તર આપેલા જ છે પરીક્ષાલક્ષી. જોઈ લેજો તમે વિડિયાની અંદર. સોમવાસર પશ્ચાત રવિવાસર અસ્તિ. વાક્યમાંથી અવ્યય શોધો. તો આ રીતે તમારે શોધવાના પણ આવે છે અને ખાલી જગ્યા તરીકે પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા અવ્યય પદાની જે તમારે અવ્યય પદો મોઢે પણ કરવાના છે. ગુજરાતી અર્થ સાથે અને આ નોટબુકમાં લખવાનું પણ રહેશે. ધન્યવાદ.